વ્યાસજી દોડે છે રોકવા માટે. અને પ્રસિદ્ધ કથા છે, અપ્સરાઓ સ્નાન કરતી હતી. સુખદેવજીને જતા જોયા, દિગંબર અવસ્થામાં છે. દિશાઓ જ જેનું અંબર હોય દિગંબર. અપ્સરાઓને કોઈ ફરક ન પડ્યો, કારણ સર્વભૂત છે. અને જ્યાં વ્યાસજી પાછળ પાછળ આવ્યા તો બધા જ અપ્સરાઓએ કુંડમાંથી બહાર આવીને વસ્ત્રો ધારણ કરી લીધા. અને વ્યાસજી નારાજ થયા, અરે મારો યુવાન પુત્ર અહીંથી નીકળ્યો અને તમને કોઈ ફરક ન પડ્યો, અને મારા જેવો ઘરડો વ્યક્તિ અહીંથી જાય છે ને તમને સંકોચ થાય છે, આવું કેમ? અપ્સરાઓએ કહ્યું, ક્ષમા કરજો મહાત્મન, આપ ભલે વૃદ્ધ હો પણ હજી આપની અંદર એટલી ભેદ બુદ્ધિ તો છે કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે, પણ આપના પુત્ર તો બધામાં ભગવાન જ જુએ છે. એના હૃદયમાંથી સ્ત્રી પુરુષનો ભેદ પણ મટી ગયો છે. એ તો સર્વભૂત હૃદયમ, એ તો જીવ માત્રમાં કેવલ ઈશ્વરના દર્શન કરે છે. સર્વભૂત હૃદય છે. અને સુખદેવજી આગળ આગળ ભાગે, વ્યાસજી પોકાર કરે, સુખદેવજીએ તો ઉત્તર ના આપ્યો. તરવોભિનેદુ નદ અવ્યક્તે શબ્દે, વૃક્ષોએ હલી હલીને ઉત્તર આપ્યા અવ્યક્ત શબ્દમાં. જાણે વૃક્ષો કહેતા હોય કે વ્યાસજી અમારી સામે જુઓ, અમે બીજ રૂપે વાવવામાં આવીએ ને પછી તાળ તડકો વરસાદ બધું સહન કરીએ. આટલી બધી તકલીફો સહન કર્યા પછી પણ જ્યારે અમારી ઉપર ફળ લાગે ત્યારે ફળ અમે નથી ખાતા, એ સમાજને સમર્પિત કરી દઈએ છે. એમ હે વ્યાસજી, તમારા તપનું ફળ આ સુખદેવજી છે, હવે એમાં મોહ ન રાખો અને એને સમાજને સમર્પિત કરી દો. અને આમ વૃક્ષોએ ઉત્તર આપતા, કારણ કે મહાપ્રભુજીએ કહ્યું, વનસ્પતયા વૈ વૈષ્ણવાહ, આ વનસ્પતિઓ પણ વૈષ્ણવ છે. વૈષ્ણવતાનો ઉપદેશ વૃક્ષો આપે છે. મન રે તું વૃક્ષન કો મત લે, સુરદાસજી પણ ગાયું. જો વૈષ્ણવતા શીખવી હોય તો વૃક્ષો પાસે શીખો. તાળ તડકો ને બધું જ સહન કરે, ફળ લાગે પોતે ન ખાય બીજાને આપે. કોઈ પથ્થર મારે તો સામે પથ્થર નથી મારતું, એને તો ફળ આપે છે. વૈષ્ણવ પણ આવા વૃક્ષો જેવો હોય. ભાવનગરના નરેશ હતા, એમના જીવનની કથા આવે છે કે એકવાર એમની સવારી નીકળતી હતી નગરમાં, અને એક પિતા અને પુત્ર હતા. તો ઝાડ પર આંબા ઉગ્યા હતા, તો કેરી તોડવા માટે પેલા છોકરાએ પથ્થર ઝાડ પર માર્યો અને ચૂક્યું નિશાન અને લાગ્યો હાથી પર બેસેલા રાજાને. અને જ્યાં પથ્થર રાજાને લાગ્યો ને હાહાકાર મચી ગયો. દિવાન તો કહેવા લાગ્યો, જેણે પથ્થર માર્યો છે ને મૃત્યુદંડ મળવો જોઈએ, હમણાં ને હમણાં પકડીને લાવો. સિપાહીઓને મોકલ્યા અને આ પિતા અને પુત્રને પકડીને સિપાહીઓ લાવ્યા રાજાના દરબારમાં. મહારાજને કહ્યું, મહારાજ આ છે આપના શત્રુઓ, અપરાધીઓ, જેણે આપને પથ્થર માર્યો છે, આમને મૃત્યુદંડ મળવો જોઈએ. અને બંને કરગરે, પિતા અને પુત્ર, ક્ષમા કરો મહાત્મન, ક્ષમા કરો મહારાજ, આ મારા દીકરાથી નિશાન ચૂક્યું ને આપને વાગી ગયો, એ તો ઝાડને મારવા જતો હતો. દિવાન તો કહેવા લાગ્યો, ના, આને મૃત્યુદંડ જ મળવો જોઈએ. ત્યારે આ ભાવનગર નરેશ બહુ ભક્ત હતા. ત્યારે એમણે દિવાનને કહ્યું કે દિવાન એટલું કહો કે આ પથ્થર મને વાગ્યો એની જગ્યાએ ઝાડને વાગ્યો હોત તો એ શું આપત? દિવાને કહ્યું, જો ઝાડ પર વાગ્યું હોત તો ફળ આપત. તો રાજાએ કહ્યું, એક નિર્જીવ ઝાડ એ પથ્થર મારનારને જો ફળ આપતું હોય તો મારે તો આમને શું ના આપવું જોઈએ? કહ્યું કે અત્યારે ને અત્યારે ખજાનો ખોલી નાખો અને આમને જેટલા રત્નો જોઈતા હોય લઈ જવા દો. વૈષ્ણવતા શીખવી હોય તો વૃક્ષ પાસે શીખો. વૃક્ષોએ ઉત્તર આપ્યો. એવા સર્વભૂત હૃદય સુખદેવજીને અમે વંદન કરીએ છીએ. અને વંદન કર્યા પછી ભાગવતના મહાત્મ્યની કથાને આગળ વધારતા નૈમિષારણ્યમાં આપણને સૌને લઈ જાય છે. આ નૈમિષારણ્યમાં સૌનકાદિ ઋષિઓ યજ્ઞ કરવા બેઠા છે. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવાના છે.
પણ યજ્ઞ કરતા મધ્યમાં થોડો સમય બચી જાય છે. અને ત્યારે બધા શિષ્યોએ આવીને સૌનકજીને કહ્યું કે મધ્યાહનમાં આટલો બધો સમય બચે છે તો કોઈ લૌકિક ચર્ચા થાય એના કરતા કોઈ ભગવત સત્સંગ થાય એવો કંઈક આપ ઉપાય કરો. તો મધ્યાહન સમયે પણ ભગવત ચર્ચા થાય એના માટે ભાગવતજીની કથા શ્રવણ કરવા માટે સૌનકજીએ સૂતજીને આમંત્રણ આપ્યું છે. અને એનો ઉલ્લેખ કરતા વ્યાસજીએ કહ્યું, નિમિષે સુતમાસિનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદઃ કુશલઃ સૌનકો બ્રવીત. નૈમિષે સુતમાસિનમ અભિવાદ્ય મહામતિમ. સુતજીને બોલાવ્યા છે સૌનકજી, ઉપર આસન પર બિરાજમાન કર્યા. સૌનકજીનો એક જ શબ્દમાં પરિચય આપ્યો. આ સૌનકજી કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશલઃ. એક જ શબ્દમાં પરિચય આપી દીધો સુખદેવ. સૌનક ના આવડે ને તો હાથ કપાઈ જાય. એટલે ગુરુએ કહ્યું શિષ્યોને કે જાઓ અને કુશ તોડીને લાવો. બધા ચારે શિષ્યો કુશ તોડીને લાવ્યા અને હવે ગુરુએ કહ્યું કે હવે બધા પોતપોતાના હાથ બતાવો. પહેલાના હાથમાં જોયું તો ચીરા પડ્યા હતા, બીજા ત્રીજાના હાથમાં, જ્યાં ચોથાએ હાથ બતાવ્યા એના હાથમાં વાગ્યું નહોતું. અને ગુરુએ કહ્યું તું કુશલ છું. જેને પોતાનું કાર્ય સિદ્ધ કરતા આવડે એ કુશલ. સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ ધાહી. અષ્ટ છાપે તો એ જ કહ્યું કુશલ કોણ છે આ જમાનામાં. આપણે બહુ ધંધામાં હોશિયાર હોય ને એને કઈ બહુ આ તો હોશિયાર હો, બહુ પ્રેક્ટિકલ છે. અને જે બિચારો વધારે કઈ ન સમજતો હોય તો કઈ આ બહુ ભોળો છે. કુશલ કોણ? જેને પોતાનું કાર્ય સિદ્ધ કરતા આવડતું. તો સૌનકજી કેવા છે? કથામૃત સાંભળવામાં કુશલ છે, તત્પર છે. અને એમણે બહુ સુંદર પ્રશ્નો સુતજી આગળ કર્યા. ગુરુ પાસે જઈએ તો કેવા પ્રશ્નો કરવા, અને એટલા સુંદર પ્રશ્નો કર્યા. ગુરુ આગળ નમન કરીને બોલ્યા, અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા સૂતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયનમ. આપનું જ્ઞાન તો કરોડો સૂર્ય સમાન છે. કૃપા કરો અને અમારા અજ્ઞાનનો નાશ કરો. માં અમારા કર્ણના રસાયણ રૂપ એવી કથાનો સાર અમને સંભળાવો. ગુરુ વંદના કરી. ગુરુનું જ્ઞાન તો કરોડો સૂર્ય સમાન છે. હે ગુરુદેવ, મનમાં ઘણા પ્રશ્નો જાગ્યા છે. અને પ્રશ્નો પૂછતા સુખદેવ સૌનકજી બોલ્યા, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ ઇહ ઘોર